નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે 8મું પ્રકરણ શરૂ કર્યું છે અને એમાં એક તાસ લીધો હતો, જેમાં આપણે ગતિ વિશે ભણ્યા હતા. સમજ્યા હતા કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, કારણ કે કોઈ પદાર્થ એક વ્યક્તિ માટે ગતિ કરતો હોય તો બીજા કોઈ વ્યક્તિ માટે એ પદાર્થ સ્થિર પણ હોઈ શકે છે. ટૂંકમાં ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ત્યારબાદ આપણે સદિશ રાશિઓ કોને કહેવાય, અદિશ રાશિઓ કોને કહેવાય એ સમજ્યા હતા. પછી સ્થાનાંતર અને અંતર વચ્ચે શું તફાવત છે એ સમજ્યા હતા. હવે આજે આપણે આ તાસમાં અભ્યાસ કરીશું પોઈન્ટ નંબર 8.2, ગતિના દરનું માપન. આજે આપણે વાત કરીશું ગતિના દરની. દર શબ્દ આવે એટલે સમયને યાદ કરવો પડે. સમય નામની રાશિ કોઈ ભૌતિક રાશિ સાથે જોડાય ત્યારે આપણે દર શબ્દ બોલતા હોઈએ છીએ. તો ગતિના દરની વાત કરવાની છે, એટલે કે ગતિ સાથે સમયને જોડવાની વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે આ ચિત્રથી શરૂઆત કરીએ. તમે રોજિંદા જીવનમાં આવા બધા બોર્ડ જોયેલા હશે. કોઈ ટ્રાફિક સિગ્નલ ઉપર જાઓ, રોડ ઉપર જાઓ તો તમને આવા બોર્ડ જોવા મળે છે. આ સ્પીડ લિમિટ દર્શાવે છે. આ 20 ગતિસીમા એટલે કે 20ની ઝડપે જવાનું સૂચવે છે. પછી આ બોર્ડ સ્પીડ લિમિટ 40 એટલે આ રોડ ઉપર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જવું, એની લિમિટ 40 સુધી રાખવી, 40થી વધારે ઝડપે ના જવું એવું આ બોર્ડ સૂચવે છે. ત્યારબાદ તમે જુઓ, આમાં 70 કિલોમીટર પ્રતિ અવર એટલે એ રસ્તા ઉપર 70ની ઝડપે તમે વધુ જઈ શકો છો એવું સૂચવે છે. ત્યારબાદ તમે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમે એક બોલર બોલ ફેંકતો હોય અને એની બોલ ફેંકવાની જે ઝડપ છે એ અહીંયા દર્શાવેલી છે. સ્પીડ એટલે ઝડપ 144 કિલોમીટર પ્રતિ અવર, kph એટલે કિલોમીટર પ્રતિ અવર. 144ની ઝડપે આ બોલર દડો ફેંકે છે. ક્રિકેટમાં તમે જુદા જુદા બોલરો કેટલી ઝડપથી દડો ફેંકે છે એ તમે જ્યારે મેચ જોતા હોય એટલે એના આંકડા તમને જોવા મળતા હોય છે. તો આ સ્પીડ એટલે ગુજરાતીમાં કહીએ તો ઝડપ થાય, એની આપણે વાત કરવાના છીએ. અને ઝડપની વાત કરતાં આપણે વેગ વિશે પણ સમજવાના છીએ. ત્યારબાદ થોડાક ઉદાહરણો આપણે ગણવાના છીએ. દાખલાની શરૂઆત થઈ જશે આ તાસમાં. અને ચોપડીના અંદર આપેલા ઇન્ટેક્સ પ્રશ્નો, અંદર જે પ્રશ્નો આપેલા છે પુસ્તકમાં, એ પણ સાથે સાથે આપણે સોલ્વ કરતા જવાના છીએ. તો મિત્રો, હવે જુઓ, આપણી આજુબાજુ જે પદાર્થો ગતિ કરતા હોય, કોઈ વાહન હોય, કોઈ છોકરો દોડતો હોય, જુદા જુદા પદાર્થો બધા ગતિ કરતા હોય, તો એમાં કેટલાક પદાર્થોની ઝડપ વધુ હોય છે, તો કેટલાક પદાર્થો ધીમી ઝડપે ગતિ કરતા હોય છે. કેટલાક પદાર્થોની ગતિ નિયમિત હોય છે, તો કેટલાક પદાર્થો અનિયમિત ગતિ કરતા હોય છે. એટલે ગતિનો દર માપવો હોય તો એ થોડું મુશ્કેલ થઈ જાય. એક ઉદાહરણથી સમજીએ. સમજો, ધારો કે આ એક છોકરો છે, બરાબર? આ એક છોકરો છે. હવે આ છોકરો 10 મીટર અંતર 5 સેકન્ડમાં કાપે છે. એટલે કે આ છોકરો 5 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો. એ અંતર 10 મીટર છે. 10 મીટર અંતર કાપ્યું અને 10 મીટર અંતર કાપવા માટે એને સમય લાગ્યો 5 સેકન્ડ. 5 સેકન્ડ, બરાબર? ચલો, એક બીજો વ્યક્તિ છે. એ જ જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે અને એ આ રીતે ગતિ કરતો અહીંયા પહોંચ્યો અંતિમ સ્થાને. હવે આ દરમિયાન એને અંતર કાપ્યું 24 મીટર અને આ 24 મીટર અંતર કાપવા માટે
એને સમય લાગ્યો 8 સેકન્ડ. બરાબર, સેકન્ડ એટલે એસ વડે હું દર્શાવી દઉં, 8 સેકન્ડ. ચલો હવે તમે જુઓ, આ એક વ્યક્તિ એ અને આ વ્યક્તિ બી બંને કંઈક અંતર કાપે છે અને અંતર કાપવા માટે બંનેને અલગ અલગ સમય લાગે છે. હવે તમારે નક્કી કરવું હોય કે ભાઈ કોની ઝડપ વધારે છે. આ બંનેમાંથી ઝડપથી ગતિ કોણ કરે છે, કોની ઝડપ વધારે છે, કોની ઝડપ ઓછી છે અને ઝડપ કેટલી છે એ પણ આપણે ગણીએ. તો જ્યારે તમારે ગતિનો દર માપવો હોય ત્યારે તમારે એકમ સમયગાળામાં પદાર્થે કેટલું અંતર કાપ્યું. આ વ્યક્તિ હોય તો આ વ્યક્તિએ એકમ સમયગાળામાં કેટલું અંતર કાપ્યું એ શોધવું પડે. એકમ સમયગાળો એટલે 1 સેકન્ડ, 1 મિનિટ અથવા તો 1 કલાક, આવો કોઈ એકમ સમયગાળો નક્કી કરો. આ ઉદાહરણમાં આપણે સેકન્ડમાં સમય લીધો છે એટલે આપણે એકમ સમય શું લઈશું, 1 સેકન્ડ લઈશું. તો 1 સેકન્ડમાં આ બંને કેટલું અંતર કાપ્યું એ નક્કી થઈ જાય તો આ બંનેની ઝડપ આપણને મળી જાય. ચલો સાદા ગણિતથી 83 મૂકી અને આપણે આ ગણી શકીશું. તો ચલો આને 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ ગણીએ. તો જુઓ તમે, 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, 10 મીટર. તો 1 સેકન્ડમાં કેટલું કાપશે? કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ મોઢે ગણી શકશે કે ભાઈ 2 મીટર. તો આપણે આ રીતે ગણી શકીએ. જુઓ, 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, એકમ સમયમાં પદાર્થ કેટલું અંતર કાપે છે એ આપણે ગણીએ છીએ. તો આવી 83 મૂકો તમે ગણિતમાં, 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપ્યું તો 1 સેકન્ડમાં કેટલું? તરત તમે ગણતરી કરો, 1 ગુણ્યા 10 ભાગ્યા 5 એટલે 2. 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપ્યું એટલે આપણે એકમ સાથે લખીએ તો 2 મીટર પ્રતિ સેકન્ડ. 2 મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં પ્રતિ સેકન્ડ એટલે દર સેકન્ડે, 1 સેકન્ડે. 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે આ વ્યક્તિ. આ વ્યક્તિ 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે. હવે આ એકમ થોડો લખતો શીખો તમે. મીટર, 2 મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રતિ શબ્દ લખવાની જગ્યાએ લીટી કરી દેવાની એટલે આ રીતે બોલી શકીએ, 2 મીટર પ્રતિ સેકન્ડ. મીટર ભાગ્યા સેકન્ડ, આ એકમ થઈ ગયો. તો આ વ્યક્તિ એ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 2. તો એની ઝડપ થઈ જાય 2 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ એ બીજું કંઈ નથી, એકમ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર છે. એકમ સમયગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે છે એ તમે ગણો તો એ જ કહેવાય ઝડપ. એટલે ઝડપ બીજું કંઈ નથી, એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. ચલો હવે આપણે આ વ્યક્તિ બી એકમ સમયમાં કેટલું અંતર કાપે છે એ ગણીએ. તો એના માટે પણ આપણે 83 મૂકીશું આ રીતે કે ભાઈ 8 સેકન્ડમાં 24 મીટર. 8 સેકન્ડમાં 24 મીટર અંતર કાપે છે તો 1 સેકન્ડમાં કેટલું? બરાબર. હવે 1 ગુણ્યા 24 ભાગ્યા 8 તો આપણને મળશે 8 તરી 24 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો જો તમે હવે જોઈ શકો છો કે વ્યક્તિ એ એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે, જ્યારે વ્યક્તિ બી 1 સેકન્ડમાં 3 મીટર અંતર કાપે છે. એટલે વ્યક્તિ એની ઝડપ થાય 2 મીટર પ્રતિ સેકન્ડ અને વ્યક્તિ બીની ઝડપ થાય 3 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એકમ સમયમાં આ વ્યક્તિઓએ કેટલું અંતર કાપ્યું એ શોધ્યું તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ એ અને બીમાં એની ઝડપ ઓછી છે અને બીની ઝડપ કેવી છે? વધારે છે. તો આ રીતે એકમ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર જો શોધીએ તો એ ઝડપ નામની નવી રાશિ ઉત્પન્ન થાય છે. તો ઝડપ એટલે હવે તમે સમજવા લાગ્યા છો કે ઝડપ એ બીજું કંઈ નહીં, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. તો હવે તમે
ઝડપની વ્યાખ્યા લખી શકો, સમજી શકો છો? તો જુઓ, ઝડપની વ્યાખ્યા લખીએ. ઝડપ એટલે સમજો, એકમ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતરને ઝડપ કહે છે. બરાબર? અહીંયા લખીએ, કાપેલા કુલ અંતરને શું કહેવાય? ઝડપ કહે છે. આ થઈ ઝડપની વ્યાખ્યા. હવે આ વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખીએ તો આવું સૂત્ર થાય કે ભાઈ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લીધેલો સમય અથવા સીધું લીધેલો સમય. બરાબર? મુખ્ય બે રાશિઓનો ગુણોત્તર છે, અંતર ભાગ્યા સમય. દાખલા ગણતી વખતે તમે સૂત્ર વાપરશો એટલે આવું જ લખવાનું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આ થઈ ગયું ઝડપનું સૂત્ર. હવે આ સૂત્રને આપણે સાંકેતિક ભાષામાં રજૂ કરીએ, એટલે કે ઝડપને આપણે v વડે દર્શાવીએ, અંતરને આપણે s વડે દર્શાવી દઈએ અને સમયને આપણે ટાઈમ એટલે t વડે દર્શાવીએ. તો આ આપણું દાખલા ગણવા માટેનું સૂત્ર થઈ ગયું, v બરાબર s ભાગ્યા t. બરાબર? એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે વાત કરીએ એના એકમોની. ચલો હવે ઝડપના એકમો જોઈએ તો સમજો. ઝડપ શામાં માપી શકાય, કયા એકમમાં માપી શકાય? તો હમણાં આપણે બે ઉદાહરણ જોયું, એમાં એ અને બી બંને વ્યક્તિની ઝડપ કયા એકમમાં માપતા હતા? મીટર પ્રતિ સેકન્ડમાં. તો ઝડપનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. અને બીજો પણ એનો એકમ થાય, મોટો એકમ હોય તો કિલોમીટર પ્રતિ અવર. અવર એટલે કલાક. તો ઝડપના એકમો થઈ જશે મીટર ભાગ્યા સેકન્ડ. આ નાનો એકમ છે. અને મોટો એકમ કે જે આપણે રોડ ઉપર જતા વાહનોની ઝડપ જે એકમમાં માપીએ છીએ એ મોટો એકમ છે. એમાં આપણે માપીએ છીએ કિલોમીટર પ્રતિ અવર, એટલે કે કિલોમીટર ભાગ્યા કલાક. તો આ ઝડપ માપવા માટેના એકમો છે. એમાં મીટર પ્રતિ સેકન્ડ જે એકમ છે એ એકમ વધુ વપરાશે, એ એસઆઈ એકમ છે. ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછે કે ઝડપનો એસઆઈ એકમ કયો, તો એ થશે મીટર ભાગ્યા સેકન્ડ, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને મીટર પ્રતિ સેકન્ડનું રૂપાંતર કિલોમીટર પ્રતિ અવરમાં કરતો આવડવું જોઈએ. દાખલામાં ખાસ જરૂર પડશે. અને કિલોમીટર પ્રતિ અવરમાં ઝડપ આપી હોય તો એનું રૂપાંતર મીટર પ્રતિ સેકન્ડમાં કરતો આવડવું જોઈએ. જો શીખી લઈએ કેવી રીતે રૂપાંતર થશે. સમજો, કિલોમીટર પ્રતિ અવર છે, મારે આ એકમો બદલી અને કિલોમીટરની જગ્યાએ કરવું છે મીટર. કિલોમીટર મોટો એકમ છે અંતરનો, એનો નાનો એકમ કરવો છે મીટર. અને નીચે છેદમાં અવર કલાક છે, એ સમયનો મોટો એકમ કહેવાય. એનું રૂપાંતર મારે કરવું છે સેકન્ડમાં, એટલે કે સમયના નાના એકમમાં. તો રૂપાંતર આ રીતે કરી શકાય. જ્યારે પણ તમે ગણિત વિજ્ઞાનમાં જ્યારે પણ એકમ બદલતા હોય ત્યારે આટલું ધ્યાન રાખવાનું, મોટા એકમને નાના એકમમાં ફેરવો એટલે ગુણવાનું હોય, અને નાના એકમને મોટો કરો તો ભાગવાનું હોય. અહીંયા આપણે કિલોમીટરનું શું કરવા જઈએ છીએ? મીટર. આ જે એકમ છે એનું રૂપાંતર આપણે કરવું છે કિલોમીટરનું મીટરમાં. તો મોટા એકમને નાનામાં ફેરવીએ છીએ ને, તો કિલોમીટર અને મીટર વચ્ચે 1000નો સંબંધ હોય. તો 1000 વડે ભાગવું કે ગુણવું એ જ સમજવાનું છે. તો
તો હમણાં જ તમને કહ્યું મોટા એકમને નાના એકમમાં ફેરવીએ એટલે ગુણવાનું હોય તો કિલોમીટર બરાબર 1000 મીટર થાય, બરાબર? કિલોમીટર બરાબર શું થાય? 1000 મીટર. અને છેદમાં અવરનું હવે કરીએ સેકન્ડ, તો 1 કલાકનું સેકન્ડમાં રૂપાંતર કરો તમે તો કલાકની 60 મિનિટો, દરેક મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે 60 ગુણ્યા 60 બે વખત થાય 3600 થાય. તમે સીધું યાદ જ રાખજો, અવરનું રૂપાંતર સેકન્ડમાં કરવું હોય તો અવરને કેટલા ગુણવું પડે? 3600. તો અહીંયા છેદમાં અવર છે એની જગ્યાએ છેદમાં સેકન્ડ કરવું હોય તો 3600 લખવા પડે. એટલે તમે જોઈ શકો છો કે કિલોમીટર પ્રતિ અવર મોટો એકમ હતો ઝડપનો, એનું રૂપાંતર થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે ખાસ યાદ રાખજો, દાખલાઓમાં ખૂબ જરૂર પડશે. કિલોમીટર પ્રતિ અવરનું મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો આટલું યાદ રાખી લેવાનું, 1000 એ ગુણી દેવાનું અને 3600 વડે ભાગી દેવાનું, બરાબર? અંશમાં 1000 છેદમાં 3600, કારણ કે અંશમાં કિલોમીટર હતો એનું મીટર કર્યું એટલે 1000 આવ્યા, છેદમાં અવર હતું એનું સેકન્ડ કર્યું એટલે છેદમાં 3600 ગુણવું પડ્યું. તો કુલ જોઈએ તો આપણે 1000 એ ગુણવાનું અને 3600 વડે ભાગવાનું. તો આ રૂપાંતર તમને દાખલાઓમાં ખાસ કામમાં લાગશે. ચલો હવે વાત કરીએ ઝડપની થોડી. તો જુઓ મિત્રો, ઝડપમાં આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ મોટાભાગના પદાર્થો અનિયમિત ગતિ કરે છે. હવે જ્યારે કોઈ પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય, અનિયમિત ગતિ એટલે શું? જો કોઈ પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર ના કાપતો હોય તો એવી ગતિને અનિયમિત ગતિ કહે છે. અને જનરલી આપણે વાહન ચલાવતા હોય તો પણ આપણી ગતિ અનિયમિત જ હોય છે, કારણ કે રસ્તા ઉપર આપણે 60ની ઝડપે જતા હોય, પછી ટ્રાફિક આવે તો આપણી ઝડપ ઓછી થઈ જાય, પછી બમ્પ આવે તો બ્રેક મારીએ એટલે ઝડપ ઓછી થઈ જાય. ટૂંકમાં આપણે સરખા સમયગાળામાં સરખું અંતર નથી કાપતા હોતા, એટલે આપણી પણ ગતિ કેવી હોય? અનિયમિત ગતિ હોય. અને મોટાભાગના પદાર્થો અનિયમિત ગતિ કરતા હોય છે. આથી આવા કિસ્સામાં અનિયમિત ગતિ કરતો હોય પદાર્થ, તો એવા કિસ્સામાં સરેરાશ ઝડપ ગણવી પડે. સાચી ઝડપ ગણવી હોય તો એવરેજ સરેરાશ ઝડપની ગણતરી કરવી પડે. તો સરેરાશ ઝડપ એટલે શું એ સમજો. સરેરાશ ઝડપ બરાબર ઝડપના જેવું જ, પણ એમાં પદાર્થે કાપેલું કુલ અંતર લઈ લેવાનું અને ભાગ્યા કુલ સમય લઈ લેવાનો. એટલે સિમ્પલ સૂત્ર તો આવું જ થશે, અંતર ભાગ્યા સમય. પણ એમાં આપણે લખીશું કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય, બરાબર? આમાં પણ મૂળ અંતર ભાગ્યા સમય જ છે, પણ બધું આપણે આનો ઉપયોગ કરીએ છીએ કારણ કે અનિયમિત ગતિ કરતો હોય પદાર્થ એટલે એની સરેરાશ ઝડપ જ શોધવાની થાય. ઝડપ એટલે સ્પીડ, સરેરાશ ઝડપ આ રીતે આપણે આ સૂત્રથી શોધી શકીએ છીએ. તો આ વાત થઈ ઝડપની, એના એકમો પણ જોઈ લીધા. હવે વાત કરીએ વેગની. તો જો વેગ નામની રાશિ કેવી રીતે ઊભી થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ? તો ઝડપને જ્યારે આપણે દિશા સાથે જોડી દઈએ તો વેગ બની જાય. ઝડપની આપણે વાત કરીએ દરમિયાન કયો દિશા શબ્દ આપણે બોલ્યા જ નથી. દિશાનું કોઈ મહત્વ જ નથી, કારણ કે ઝડપ અદિશ રાશિ છે અને અદિશ રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી. પણ જો આપણે ઝડપને કોઈ ચોક્કસ દિશા સાથે જોડી દઈએ તો એ બની જાય વેગ. એટલે વેગ એ બીજું કશું નથી, વેગ એ બીજું કંઈ નહીં પણ દિશા સાથે ઝડપ છે. વેગ એટલે શું? વેગ એટલે દિશા સાથે ઝડપ. કોઈ ચોક્કસ દિશામાં પદાર્થ ગતિ કરતો હોય તો એને આપણે કહી શકીએ કે એક પદાર્થ વેગથી ગતિ કરે છે. એટલે દિશા સાથે ઝડપ એટલે વેગ કહેવાય. અને જ્યારે
ઝડપને દિશા સાથે જોડીએ ત્યારે ગતિનો દર એટલે ઝડપ, ગતિનો દર વધુ સચોટ થાય છે, એનું માપ ચોક્કસ થાય છે. એટલે કે ગતિના દરને સચોટ રીતે જો માપવો હોય તો આપણે પદાર્થનો વેગ માપવો પડશે. હવે વેગ એ છે શું? તો વેગ ચોક્કસ દિશા દર્શાવે છે. એટલે આપણે અંતરની જગ્યાએ સ્થાનાંતરની વાત કરીશું. ઝડપમાં શું હતું? અંતર ભાગ્યા સમય. તો વેગમાં થઈ જશે અંતરની જગ્યાએ સ્થાનાંતર, કારણ કે અંતર અદિશ રાશિ છે અને અદિશ રાશિમાંથી આ અદિશ રાશિ બની હતી ઝડપ. હવે આપણે સદિશ રાશિ જોઈએ છીએ વેગ, તો અંતરની જગ્યાએ સ્થાનાંતર શબ્દ વાપરીશું. એટલે વેગનું સૂત્ર થઈ જશે વેગ બરાબર પદાર્થે કરેલ સ્થાનાંતર ભાગ્યા સમય, લીધેલો સમય. એટલે સ્થાનાંતર ભાગ્યા સમય થયું. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે આપણે એની વ્યાખ્યા લખી શકીએ છીએ. વ્યાખ્યા લખવી હોય વેગની તો આ રીતે લખાય કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? વેગ કહે છે. અને સ્થાનાંતર અને અંતર બેમાં ઘણો ફરક છે. અંતર એટલે ધારો કે આ પદાર્થ આ રીતે અહીંયા પહોંચ્યો તો એને અંતર ઘણું બધું કાપ્યું, પણ એનું સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતરને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સાથે સંબંધ છે. અને સ્થાનાંતર એટલે શું? તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને, ઓછામાં ઓછા અંતરને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. તો ઝડપ અને વેગ બંને રાશિઓ અલગ છે. ઝડપને લેવા દેવા છે અંતર સાથે, જ્યારે વેગને સંબંધ છે સ્થાનાંતર સાથે. આટલો ફરક છે બંનેની અંદર. એકમો બંનેના સરખા થશે. કારણ એકમો કેમ સરખા થશે? અંતરનો એકમ શું? મીટર અથવા કિલોમીટર. સ્થાનાંતરનો એકમ શું? એ પણ મીટર અથવા કિલોમીટર. એટલે આપણે એકમો સરખા જ રાખીશું. ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ અવર. બરાબર? કિલોમીટર પ્રતિ અવર. એટલે એકમો એ સરખા રહેશે. ત્યારબાદ બીજું એક સૂત્ર આપણે જોઈએ વેગ માટેનું. એ સૂત્ર કયા કિસ્સામાં વાપરી શકાય એ પહેલાં સમજી લેજો. આપણે સૂત્ર પહેલાં લખી દઈએ. તો જુઓ, વેગનું એક બીજું સૂત્ર લખીએ. વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. એટલે કે પદાર્થનો પ્રારંભિક વેગ, શરૂઆતનો એનો જે વેગ હોય તે, વત્તા એનો અંતિમ વેગ ભાગ્યા 2. એટલે સરેરાશ થઈ જાય કહેવાય. બેનો સરવાળો કરીને 2 ભાગો એટલે એવરેજ, સરેરાશ થઈ જાય. તો આ સરેરાશ વેગ થઈ ગયો. આને આપણે કહી શકીએ સરેરાશ વેગ, એવરેજ થઈ જાય. તો સરેરાશ વેગનું સૂત્ર થાય પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. જેને ટૂંકમાં લખવું હોય તો સરેરાશ વેગ, સરેરાશનું અંગ્રેજી થાય એવરેજ. એનો એવી લખીએ, વેગ માટે વી જ લખીશું. એટલે વી એવી એટલે એવરેજ વેલોસિટી. વેગને અંગ્રેજીમાં શું કહેવાય? વેલોસિટી. એટલે એવરેજ વેલોસિટી, જેને ગુજરાતીમાં બોલીએ તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ. હવે કોઈ પણ પદાર્થનો પ્રારંભિક વેગ આપણે u વડે દર્શાવીશું. દાખલા ગણીએ એટલે જરૂર પડશે u વડે દર્શાવીશું. પ્રારંભિક વેગને u સંજ્ઞા આપીશું, અંતિમ વેગને v સંજ્ઞા આપી દઈએ. એટલે પ્રારંભિક અને અંતિમ વેગ અલગ અલગ સંકેતથી દર્શાવ્યા ભાગ્યા 2. આ સૂત્ર છે
આ સૂત્ર તમારું સરેરાશ વેગ શોધવાનું સૂત્ર થયું કહેવાય. હવે તમને મેં કહ્યું કે સરેરાશ વેગ કયા કિસ્સામાં શોધવામાં આવે તો ખાસ ધ્યાન રાખજો. જ્યારે વેગ સમાન દરથી સરખા દરથી બદલાતો હોય, સરખા દરથી બદલાતો હોય તો જ આ સૂત્ર વાપરી શકો. જ્યારે વેગ એટલે ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર ક્યારે વપરાશે તો ખાસ લખજો, આ ખાસ જ્યારે વેગ સમાન દરથી બદલાતો હોય ત્યારે આ સૂત્ર વપરાય. વેગ સમાન દરથી બદલાતો હોય તો જ આ સૂત્ર સરેરાશ વેગ માટે વાપરવાનું થશે. બાકી વેગ માટે આપણે આ સૂત્ર વાપરીશું, બરાબર, સ્થાનાંતર ભાગ્યા સમય એ સૂત્ર વાપરીશું. તો આ થઈ ઝડપ અને વેગની વાત. હવે આપણે પુસ્તકની અંદર આપેલા દાખલા ગણીએ. જો દાખલા ગણીશું એટલે તમને એકદમ સરળ લાગશે. દાખલા ક્યારે આવડે તો જ્યારે તમે ભૌતિક રાશિઓને બરાબર સમજ્યા હોય, એના સૂત્રો આવડતા હોય, એના એકમોનો ખ્યાલ હોય તો આ દાખલા, ભૌતિક વિજ્ઞાનના દાખલા ગણિત કરતો ખૂબ સરળ હોય છે. ચલો એકવાર આ સ્ક્રીનશોટ લઈ લો. નોટ બનાવતા હોય તો એમાં પણ આ સૂત્રો લખજો, તૈયાર કરજો, તો દાખલાઓમાં બધો કામમાં લાગવાનો છે. એટલે હવે આપણે કાઢી નાખીએ એના પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આ મુદ્દા ઉપર આધારિત દાખલા ગણીએ અને ત્યાર પછી આ પોઈન્ટ ઉપર આધારિત જે પ્રશ્નો આપેલા છે પુસ્તકમાં એની ચર્ચા કરી લઈએ. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ, રોલઅપ બોર્ડમાં મેં રકમો લખી રાખેલી છે એટલે તમે આ દાખલાની રકમો વાંચી શકો છો. અને હવે આપણે આ દાખલા ગણીએ, એક એક દાખલો ગણીએ. તો ચાલો અહીંયા ધ્યાન જો, સમજો. ચલો દાખલામાં પહેલેથી ધ્યાન આપજો, કારણ કે ભૌતિક વિજ્ઞાનના દરેક પ્રકરણમાં દાખલા આવશે અને દાખલા તમે બહુ સરળતાથી ગણી શકો એવા દાખલા હોય છે. સમજો. ચલો હડો પુસ્તકના ઉદાહરણો. પહેલું ઉદાહરણ છે, એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ પદાર્થની સરેરાશ ઝડપ શોધો. સિમ્પલ છે, સરેરાશ ઝડપ શોધવી છે. હવે તમને સરેરાશ ઝડપનું સૂત્ર યાદ છે. ચલો ઉદાહરણ 1. ચલો રકમ છે અહીંયા ગણીએ. ચલો સરેરાશ ઝડપનું સૂત્ર તો યાદ જ છે તમને. સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ બરાબર આપણે સૂત્ર લખ્યું હતું, પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લીધેલો કુલ સમય. ટૂંકમાં સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, કુલ અંતર ભાગ્યા કુલ સમય. ચલો હવે આ સૂત્ર તો તમને ખ્યાલ છે. આ સૂત્રમાં કિંમત મૂકો એટલે સીધો દાખલો ગણાઈ જાય. ચલો આપણને શું કહ્યું છે પહેલા સમજો. એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. પહેલા 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપ્યું, ત્યારબાદ બીજા 2 સેકન્ડમાં પાછું 16 મીટર અંતર કાપ્યું. તો કુલ આ પદાર્થે અંતર કેટલું કાપ્યું? પહેલા 16 મીટર અને પછી 16 મીટર, એટલે કુલ આ પદાર્થે અંતર કાપ્યું 16 + 16 32 મીટર. તો આપણે લખી શકીએ કે પદાર્થે કાપેલ કુલ અંતર કેટલું કાપ્યું? 16 + 16 = 32 મીટર. પદાર્થે કુલ અંતર કેટલું કાપ્યું? 16 + 16 32 મીટર. ચલો આટલું અંતર કાપવા માટે પદાર્થને કુલ સમય કેટલો લાગ્યો? તો પહેલા 4 સેકન્ડમાં અંતર કાપ્યું, પછી 2 સેકન્ડમાં બીજું 16 મીટર, એટલે કુલ સમય એને લીધો 4 + 2 6 સેકન્ડ. તો
કુલ સમય, ચલો કુલ સમય લીધેલો કુલ સમય કેટલો છે? 4 સેકન્ડ વત્તા 2 સેકન્ડ બરાબર 6 સેકન્ડ થઈ ગયું. ચલો હવે સરેરાશ ઝડપનું સૂત્ર મૂકી દીધું, સીધી કિંમતો મૂકો. ચલો શું છે? સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું? 32 મીટર ભાગ્યા તે માટે લીધેલો સમય કેટલો? 6 સેકન્ડ. તો 32 ભાગ્યા 6 કરીએ તો જો કરીએ 32 ભાગ્યા 6, 32 ભાગ્યા 6 ભાગ ચલાવો 6 × 5 = 30, 2 વધ્યા, ઉતારવા માટે કશું નથી એટલે પોઈન્ટ કરીને 0 ઉતારો, 6 તરી 18, 2 વધ્યા, પાછો 0 ઉતારો, 6 તરી 18, 3 3 આવ્યા જશે એટલે 5.33 જવાબ આવ્યો ભાગાકારનો. 5.33 અને એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ. એકમ ખાસ લખવાનું, એકમ ભૂલવાનો નહીં, નહીંતર તરત માર્ક કપાઈ જશે. ભૌતિક વિજ્ઞાનમાં એકમોનું ખૂબ મહત્વ છે એટલે વ્યવસ્થિત દરેક રાશિનો એકમ લખતા રહેવાનું સાથે સાથે. તો પહેલો દાખલો ગણાઈ ગયો, જવાબ આવ્યો 5.33 મીટર ભાગ્યા સેકન્ડ બરાબર. આ રીતે બહુ સરળતાથી તમે ગણી શકો છો દાખલા. ચલો હવે એકવાર ગણેલા ઉદાહરણ એકનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જો હવે ઉદાહરણ 2. ચાલો બીજું ઉદાહરણ. રકમ જુઓ, રકમ શું કહે છે આપણને? તો રકમ તમે વાંચો સમજો. મુસાફરીના પ્રારંભે શરૂઆતમાં ઓડોમીટરનું અવલોકન. ઓડોમીટર એટલે અંતર માપવા માટે વપરાતું સાધન છે જે વાહનમાં ફિટ કરેલું હોય છે. મુસાફરીના પ્રારંભે ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે. અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 અવર એટલે કલાક, 8 કલાક હોય તો સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ અવર અને મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો જુઓ ઓડોમીટરના બે અવલોકનો આપેલા છે. એક છે 2000 કિલોમીટર અને ત્યારબાદ ઓડોમીટર દર્શાવે છે 2400 કિલોમીટર. એટલે કેટલા કિલોમીટર અંતર કપાયું? તો 2000 અને 2400 એટલે 400 કિલોમીટર અંતર કાપ્યું. અને આ 400 કિલોમીટર અંતર કાપવા માટે સમય કેટલો લાગ્યો? 8 કલાક. તો સરેરાશ ઝડપ શોધી શકીએ છીએ. ચલો આપણે સૌથી પહેલા તો અંતર દર્શાવી દઈએ કે ભાઈ પદાર્થે કાપેલું અંતર. કેટલું અંતર કાપ્યું? તો ઓડોમીટર એટલે તમે સમજી શકો છો. આ ઓડોમીટર પહેલા 2000 ઉપર હતું, ગતિ કર્યા પછી અંતર કાપ્યા પછી આ ઓડોમીટરનું અવલોકન થઈ ગયું 2400. 2000 ને 2400 તો આ મીટર જ આપણને બતાવશે કેટલું અંતર કપાયું એ. તો અંતર કેટલું કપાયું? 2400 - 2000 એટલે 400 કિલોમીટર કપાયું. તો આપણે લખી શકીએ 2400 - 2000 બરાબર 400 કિલોમીટર અંતર થયું. 400 કિલોમીટર. ચલો હવે સમય કેટલો લાગે છે? તો સમય લાગે છે 8 કલાક. તો આપણે લખી દઈએ સમય તે માટે લીધેલો સમય, અથવા એટલું સમય લખશો તો વાંધો નથી. તે માટે લીધેલો સમય 8 અવર બરાબર. ચલો હવે સરેરાશ ઝડપ શોધી દઈએ. અને ખાસ ધ્યાન રાખજો, સરેરાશ ઝડપ શોધવાની છે કિલોમીટર પ્રતિ અવર અને મીટર પ્રતિ સેકન્ડ. બે એકમમાં શોધવાની છે. બંનેમાં શોધીએ. શરૂઆતમાં આપણને કિલોમીટર અને અવર એકમ આપેલા છે એટલે સરેરાશ ઝડપ સીધી મળી જશે કિલોમીટર પ્રતિ અવરમાં. પછી એને આપણે ફેરવી અને રૂપાંતર કરીશું મીટર પ્રતિ સેકન્ડમાં. તો ચલો હવે શોધી દઈએ. ચલો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા લીધેલો સમય. અંતર ભાગ્યા સમય. ચલો અંતર
કેટલું છે આ રીતે 400 કિલોમીટર ભાગ્યા સમય કેટલો લાગ્યો 8 કલાક 400 ભાગ્યા 8 કરીએ તો 50 કિલોમીટર પ્રતિ અવર આપણો એક જવાબ આવી ગયો ઝડપ આવી ગઈ સરેરાશ ઝડપ કેટલી થશે 50 કિલોમીટર પ્રતિ અવર કિલોમીટર પ્રતિ કલાક હવે આ 50 કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો સિમ્પલ છે ચલો ફેરવી દઈએ ચલો સરેરાશ ઝડપ બરાબર ધ્યાન રાખજો સરેરાશ ઝડપ ટૂંકમાં લખું છું સરેરાશ ઝડપ બરાબર 50 કિલોમીટર પ્રતિ અવર ચલો હવે એકમ બદલવો છે તો જુઓ 50 તો છે જ આપણી પાસે 50 તો એમના એમ લખી દીધા આ કિલોમીટરનું મીટર કરવું છે તો 1000 એ ગુણવાનું અને કિલોમીટરનો કયો એકમ થઈ ગયો મીટર એટલે જુઓ કિલોમીટર બરાબર 1000 મીટર થાય 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય એટલે 1000 એ ગુણીએ છીએ અને નીચે અવર એને ફેરવીએ સેકન્ડમાં તો 1 કલાક એટલે 3600 સેકન્ડ બરાબર તો હવે આપણો એકમ કિલોમીટરની જગ્યાએ મીટર થઈ ગયો અવરની જગ્યાએ સેકન્ડ થઈ ગયો અને હવે આનું સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ આવી જાય ચલો સાદુરૂપ આપીએ 0 0 ઉડી ગયા આ 0 છે હો એટલે 10 વધ્યા 50 વધ્યા 36 વધ્યા 50 ગુણ્યા 10 હજુ ઉડાડી દઈએ ચલો 5 દુ 10 બે ઉડાડી દીધા 18 દુ 36 ચલો હજુ ઉડાડો 25 દુ 50 બે કાઢી નાખ્યા તો અહીંયા 9 દુ 18 એટલે છેવટે આપણને મળ્યું 25 ગુણ્યા 5 125 ભાગ્યા 9 125 ભાગ્યા 9 ચલો 125 ભાગ્યા 9 કરીએ તો કેટલો જવાબ આવે છે જોઈ લઈએ ચલો 125 ભાગ્યા 9 કરી દઉં અહીંયા જો 125 ભાગ્યા 9 ચલો ભાગ ચલાવો પહેલા 9 એકા 9 3 વધ્યા 5 ઉતારો 9 તરી 27 9 ચોક 36 ત્રણે ભાગ ચાલશે એટલે 9 તરી 27 8 વધ્યા ચલો હવે ઉતારવા માટે કશું નથી એટલે પોઈન્ટ મૂકી દીધો અને હવે શૂન્ય ઉતારો તો 9 9 81 જો કે 8 ભાગ ચાલે 9 8 72 9 8 72 પાછા વધશે 8 એટલે 9 8 72 આ રીતે 13.888 આવશે તો છેલ્લે 125 ભાગ્યા 9 એટલે આવી ગયું 13.88 મીટર ભાગ્યા સેકન્ડ આ તમારો જવાબ મીટર પ્રતિ સેકન્ડ એકમમાં થઈ ગયો બરાબર હવે જો ધ્યાન રાખો કોઈને કન્ફ્યુઝન હોય કે આ કિલોમીટર અને અવર ઉપર -1 કેમ લખી છે તો જો સમજો ચલો સમજીએ અહીંયા કિલોમીટર ભાગ્યા અવર એ તો સમજાય છે ઝડપનો એકમ હવે આ અવરના ઉપર કોઈ પણ સંખ્યા ઉપર કોઈ ઘાત ના દર્શાવી હોય તો એક ઘાત તો હોય જ ઉપર એક ઘાત હોય જ દરેકના ઉપર હોય એ તો મીટર પ્રતિ સેકન્ડ તમે લખો એમાં પણ સેકન્ડ ઉપર એક ઘાત છે મીટર ઉપર છે કોઈ પણ સંખ્યા ઉપર એક ઘાત તો લખી શકાય હવે જ્યારે આ છેદને h ની એક ઘાતને ઉપર લાવીએ અહીંથી કાઢી નાખવી છે ને એને લાવીએ ઉપર તો ઉપર લાવી શકાય પણ ઘાત ધન હોય તો ઋણ થઈ જાય ઋણ હોય તો ધન થાય એટલે જે છેદમાં h ની એક ઘાત હતી એ ઉપર આવશે એટલે શું થઈ જશે h ની -1 ઘાત એટલે આપણે ઝડપનો એકમ આ રીતે પણ લખી શકીએ એક જ કહેવાય તમે કિલોમીટર ઇન્ટુ અવર ઇન્વર્સ લખો અથવા કિલોમીટર પ્રતિ અવર લખો બે આ બે એક જ કહેવાય બરાબર એ જ રીતે મીટર પ્રતિ સેકન્ડને મીટર s-1 આ રીતે પણ લખી શકાય બરાબર તો આ થયો દાખલો બીજો સ્ક્રીનશોટ લઈ લો એકવાર ચાલો હવે જોઈએ ઉદાહરણ 3 ચલો જુઓ
ચલો ઉદાહરણ 3 ની રકમ વાંચતા થાઓ. ચલો શું કહે છે સમજો બરાબર. દાખલાની રકમ 2 વાર વાંચો, 3 વાર વાંચો, બરાબર રકમ સમજાઈ જાય પછી વિચારો, એકમો જુઓ અને પછી ગણવાની શરૂઆત કરવાની. ખાસ ભૌતિક વિજ્ઞાનના દાખલામાં જોવાનું કે આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે એ ખાસ સમજી લેવાનું, પછી જ ગણતરી ચાલુ કરવાની. ચલો દાખલો જુઓ શું કહે છે. ઉષા 90 મીટર લંબાઈના સ્વિમિંગ પુલમાં તરે છે. આવો એક સ્વિમિંગ પુલ છે જેની લંબાઈ કેટલી છે? 90 મીટર. આ સ્વિમિંગ પુલની લંબાઈ 90 મીટર છે. તે જ સ્વિમિંગ પુલના એક છેડાથી બીજા છેડે પાછા ફરતા 180 મીટરનું અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. તો જુઓ ઉષા અહીંયા છે. હવે ઉષા એક છેડેથી બીજા છેડે જાય, તરતી બીજા છેડે જાય અને ત્યાંથી પાછી તરતી અહીંયા આવે તો એને કેટલું અંતર કાપ્યું છે? 180 મીટર. ને સમજી શકીએ છીએ આ આંકડો ના આપ્યો હોય તો ખબર પડી જાય કે 90 મીટર લંબાઈનો સ્વિમિંગ પુલ છે એટલે 90 મીટર જવાનું, 90 મીટર આવવાનું, એટલે કુલ અંતર કેટલું થઈ જશે? 180 મીટર. કુલ 180 મીટર થઈ જાય. અને આટલું અંતર કાપવા એને કેટલો સમય લાગે છે? 1 મિનિટ. 1 મિનિટ જેટલો સમય લાગે છે. તો ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. બંને શોધવાનું છે. સરેરાશ ઝડપ પણ શોધવાની અને સરેરાશ વેગ પણ શોધવાનો. બંને શોધી કાઢીએ. તો ચલો હાડો જુઓ અહીંયા ધ્યાન. ચલો જોજો. ચલો પહેલા તો ઉષાએ કાપેલું કુલ અંતર કેટલું? તો ઉષાએ કાપેલ કુલ અંતર કેટલું થાય? 90 + 90 એટલે 180 મીટર. ચલો તે માટે લીધેલો સમય, સમય કેટલો લે છે? 1 મિનિટ. હવે જો ધ્યાન રાખજો, સમજજો. આપણે સરેરાશ ઝડપ શોધીશું તો એનો એકમ કો તો કિલોમીટર પ્રતિ અવર હશે અથવા તો હશે મીટર પ્રતિ સેકન્ડ. કયો સમયનું એકમ મિનિટમાં હશે નહીં. એટલે જો તમને કોઈ દાખલામાં સમય મિનિટમાં આપ્યો હોય તો એનું રૂપાંતર તમારે કરી દેવાનું, કો તો સેકન્ડમાં, કો તો કલાકમાં, અવરમાં. હવે આમાં આપણે આ મિનિટને શામાં ફેરવીશું? કલાકમાં ફેરવીશું કે સેકન્ડમાં ફેરવીશું? તો જુઓ અંતરનો એકમ જુઓ. અંતરનો એકમ છે મીટર. તો મીટરની સાથે કયો એકમ આવશે? નાનો એકમ સમયનો આવશે સેકન્ડ. તો આપણે આને સેકન્ડમાં ફેરવી દઈએ અને 1 મિનિટ એટલે સિમ્પલ છે 60 સેકન્ડ. 1 મિનિટ એટલે શું થાય? 60 સેકન્ડ. તો અંતર મળી ગયું, સમય આવી ગયો. હવે સરેરાશ ઝડપ મળી જાય તરત જ. ચલો સરેરાશ ઝડપ શોધી દઈએ. તો સરેરાશ ઝડપ બરાબર થશે કુલ અંતર ભાગ્યા કુલ સમય. બરાબર. અને જો મિત્રો તમે આવું લોબુ સૂત્ર લખવા ના માંગતા હોય તો આવું ટૂંકું સૂત્ર તમે લખી શકો છો. આપણે આગળ જોઈએ એવું ટૂંકું સૂત્ર લખશો તો પણ ચાલશે. તો ચલો કિંમત મૂકી દઈએ. કુલ અંતર કેટલું કાપ્યું? 180 મીટર ભાગ્યા સમય કેટલો લીધો? 60 સેકન્ડ. ચલો ઉડાડો, 0 0 ઉડી જાય. 6 તરી 18. તો જવાબ આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. ઉષાએ 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એટલી ઝડપથી ગતિ કરી કહેવાય. તો સરેરાશ ઝડપ આવી જાય. હવે સરેરાશ વેગ. હવે સરેરાશ વેગ શોધવા માટે સ્થાનાંતરની જરૂર પડશે. સ્થાનાંતર હવે તમે સમજી શકો છો કે ઉષા સ્વિમિંગ પુલમાં તરવાની શરૂઆત કરે છે અહીંથી. એટલે પ્રારંભિક સ્થાન, ઉષાનું પ્રારંભિક સ્થાન કયો છે? અહીંયા. પછી ઉષા તરતી અહીંયા પહોંચે, પાછી આવે, પાછી એના જગ્યાએ આવી જાય. એટલે અંતિમ સ્થાન પણ એ જ થયું. તો પદાર્થનું
પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક થઈ જાય એટલે એને કરેલું સ્થાનાંતર શૂન્ય કહેવાય. એટલે ઉષાએ કોઈ સ્થાનાંતર કર્યું નથી. તો આપણે લખી શકીએ કે ઉષાએ કરેલ સ્થાનાંતર, ચલો હવે ઉષાએ કરેલ સ્થાનાંતર બરાબર 0 મીટર. 0 મીટર, કોઈ સ્થાનાંતર જ નહીં કર્યું. જ્યાંથી ગતિની શરૂઆત કરી, ગતિ પૂર્ણ થઈ એટલે પાછી એના જગ્યાએ આવી જઈ એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક થઈ જાય તો સ્થાનાંતર શૂન્ય. તો સ્થાનાંતર શૂન્ય થયું. ચલો હવે સ્થાનાંતર મળી ગયું તો આપણે સરેરાશ વેગ શોધી શકીએ. તો સૂત્ર થશે સરેરાશ વેગ બરાબર સરેરાશ વેગ એટલે શું છે? વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો સ્થાનાંતર કેટલું થયું? 0 મીટર. સમય કેટલો લીધો? તો જઈને આવતો સમય લાગે 60 સેકન્ડ. તો 0 ભાગ્યા 60, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય તો જવાબ આવે 0 જ. અને એકમ તો મીટર ભાગ્યા સેકન્ડ કરો છો. તો સમજો તમે સરેરાશ વેગ આવી ગયો 0. બરાબર? તો આ રીતે આપણે આ ત્રીજો દાખલો ગણી શકીએ છીએ. ચલો હવે સ્ક્રીનશોટ લઈ લો. પછી પુસ્તકના પેજ નંબર 102 ઉપર આપેલા પ્રશ્નો આપણે જોઈ લઈએ. ચાલો હવે અને મિત્રો આ દાખલા તમે સમજી ગયા હોય તો ઘરે એકવાર પુસ્તકમાંથી રકમ જોઈ અને જાતે ગણજો. તો જ દઢીકરણ થશે, મહાવરો થશે, તો જ દાખલા તમને સરસ રીતે આવડી જશે અને પરીક્ષામાં પણ પૂછાય તો તમે દાખલો ગણી શકશો. ચલો હવે વાત કરીએ પેજ નંબર 102 પરના પ્રશ્નોની. તો જુઓ બોર્ડ ઉપર મેં પ્રશ્નો લખી દીધા છે. પુસ્તક ખોલી અને જોજો. પેજ નંબર 102 ઉપર 5 પ્રશ્નો આપેલા છે. આ 5 પ્રશ્નો આપણે સોલ્વ કરી દઈએ. ચલો ધ્યાન રાખો. ચલો પહેલો પ્રશ્ન છે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ઝડપ અને વેગનો ભેદ એટલે કે તફાવત. ઝડપ અને વેગનો તફાવત શું? સમજો. ઝડપ અને વેગ પરીક્ષામાં તફાવત 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે છે. તો જો આ ઝડપ અને વેગનો તફાવત જોઈએ. ચલો પહેલો મુદ્દો સમજો. પહેલા તો વ્યાખ્યા લખી દો. બંનેમાં શું લખી દો? વ્યાખ્યા. તો ઝડપની વ્યાખ્યા શું થાય? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. સામે વેગમાં લખી શકો એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. બરાબર? તમે નોટમાં હું જે બોલું છું એ પ્રમાણે આખો તફાવત લખજો એટલે ફરીથી ક્યારેક તૈયાર કરવો હોય તો કરી શકો. તો પહેલા વ્યાખ્યા લખી દો એટલે એક મુદ્દો થઈ ગયો. ચલો બીજો મુદ્દો. સૂત્ર લખી દો. બંનેનું સૂત્ર લખી શકો ને? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સામે તમે લખી શકો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર? એ લખી શકાય. ત્રીજો મુદ્દો સરસ લખી શકાય. આપણે સદિશ અને અદિશ રાશિ ભણ્યા છે એટલે ત્રીજો મુદ્દો લખી શકીએ કે ઝડપ અદિશ રાશિ છે જ્યારે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આ લખી શકીએ. અને છેલ્લો મુદ્દો જો સમજજો, અગત્યનો છે. છેલ્લો મુદ્દો એવો છે કે તમે કોઈ પદાર્થની ઝડપ માપશો તો એ ઝડપની કિંમત 0 હોઈ શકે, ધન હોઈ શકે, પણ ક્યારે ઝડપ ઋણ હોય નહીં. ધ્યાન રાખજો. ઝડપ, ચોથો મુદ્દો બરાબર જોજો. ઝડપ 0 હોય, ધન હોય, 0 હોય, ધન હોય. પદાર્થ ગતિ જ ના કરતો હોય, એક જ જગ્યાએ ઊભો હોય, ગતિ જ ના કરતો હોય તો એની ઝડપ કેટલી કહેવાય? 0. સ્થિર પદાર્થ હોય એની ઝડપ કેટલી? 0. અને જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો કોઈક અંતર કાપશે, અંતર કાપશે તો એની ઝડપ ધન મળશે, પણ ક્યારે ઋણ ના હોય. ઝડપ કોઈ દિવસ ઋણ હોય નહીં. બરાબર? જ્યારે વેગ
વેગ માટે તમે લખી શકો કે વેગની કિંમત ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોઈ શકે છે. એની ઝડપ ધન હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર? કારણ કે ઝડપ શેના ઉપર આધાર રાખશે? વેગ શેના ઉપર આધાર રાખશે? સ્થાનાંતર ઉપર. હવે પદાર્થ એની જે ગતિની દિશા હોય એના કરતો વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરશે તો સ્થાનાંતર ઋણ મળશે, અને એ કિસ્સામાં વેગ ઋણ પણ મળી શકે. અને જો પદાર્થના ગતિની દિશામાં સ્થાનાંતર થતું હોય તો ધન પણ મળી શકે. અને પદાર્થ જો શૂન્ય સ્થાનાંતર કરે, એમાં આપણે ત્રીજા ઉદાહરણમાં જોયું, એમાં વેગ શૂન્ય આવતો જ તો, એટલે કે સ્થાનાંતર જ ના થાય તો વેગ શૂન્ય પણ હોઈ શકે, એટલે ગમે તે કિંમત હોઈ શકે. તો આવો સરસ મજાનો તફાવત 4 મુદ્દામાં તમે લખી શકશો. બરાબર? ચલો, આ થઈ તફાવતની વાત. હવે વાત કરીએ બીજો પ્રશ્ન. ચલો, બીજો પ્રશ્ન શું કહે છે સમજો. કઈ પરિસ્થિતિમાં વસ્તુનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન હોય? એટલે કે ક્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન હોય? તમને કહે છે કે ભાઈ સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ ક્યારે થાય? આ ક્યારે થાય? સરખું ક્યારે થાય? તો જુઓ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ક્યારે સરખું થાય? તો સમજો તમે. ઝડપની અંદર શું આવે છે? અંતર ભાગ્યા સમય. વેગમાં શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. બંનેમાં સમય તો સરખો જ છે, ફરક છે અંતર અને સ્થાનાંતર. હવે જો અંતર અને સ્થાનાંતર સરખા થાય, એટલે કે પદાર્થે કાપેલું અંતર એણે કરેલા સ્થાનાંતર જેટલું હોય, તો એ કિસ્સામાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખો થાય છે. હવે આવું ક્યારે બની શકે? તો આવું ક્યારે બને? જ્યારે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય, એક જ દિશામાં આવી સીધી એક જ દિશામાં ગતિ કરતો હોય પદાર્થ, તો એ કિસ્સામાં એક જ દિશામાં ગતિ કરતો હોય તો એ કિસ્સામાં પદાર્થે કાપેલું અંતર અને એને કરેલું સ્થાનાંતર બે કેવા હોય? સરખો. અને અંતર અને સ્થાનાંતર સરખો થઈ જાય તો ઝડપ અને વેગ સમાન કહેવાય. એટલે આ પ્રશ્નનો જવાબ એક જ લીટીમાં લખવાનો છે, અને જવાબ આવો થશે કે જ્યારે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન થાય છે. બરાબર? ચલો, ત્રીજો પ્રશ્ન છે બહુ સહેલો. વાહનનું ઓડોમીટર શું માપે છે? એક શબ્દમાં જવાબ આવી જાય, અંતર. ઓડોમીટર શું માપે છે? અંતર. આપણે પહેલા તાસમાં ઓડોમીટર તમને બતાવ્યું પણ હતું, અંતર માપશે. બરાબર? ચલો, ચોથો પ્રશ્ન જુઓ. જ્યારે વસ્તુ નિયમિત ગતિ કરતી હોય, જોજો, જ્યારે વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો દેખાશે? એનો ગતિ કરવાનો જે પથ, રસ્તો કેવો દેખાશે? તો જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, એટલે નિયમિત ગતિ એટલે શું? સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય, તો એ કિસ્સામાં એનો ગતિપથ સુરેખ હશે, સીધી રેખા હશે. એટલે એનો જવાબ આવે એક જ શબ્દમાં. આ પ્રશ્નનો જવાબ એક જ શબ્દમાં આવશે કે ભાઈ જ્યારે વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે એનો ગતિપથ કેવો હશે? સુરેખ, સીધી રેખા જ હશે. તો જ નિયમિત ગતિ કરતી હોય એવું કહી શકીએ આપણે. એટલે આમાં જવાબ આવશે સુરેખ. અને છેલ્લો પ્રશ્ન એક દાખલો છે, દાખલો ગણવો પડશે. ચલો જો સમજો બરાબર. પહેલા રકમ વાંચો, સમજો. એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલ પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતો 5 મિનિટ લાગે છે. તો પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર શોધો. સિગ્નલનો વેગ આપી દીધો છે 3 × 10⁸ મીટર ભાગ્યા સેકન્ડ. તો જુઓ મિત્રો, ધ્યાન રાખો શું કહે છે આપણે સમજીએ. આપણે આ પૃથ્વી પર એક સ્ટેશન છે.
પૃથ્વી પર એક સ્ટેશન છે. હવે અવકાશમાં એક અવકાશયાન છોડેલું છે. આ છે અવકાશયાન. સમજીએ. હવે આ અવકાશયાન પૃથ્વીના સ્ટેશન ઉપર સિગ્નલ મોકલે છે. સિગ્નલ મોકલે છે. તો સિગ્નલને પૃથ્વી પર પહોંચતો 5 મિનિટ લાગે છે. અવકાશયાનમાંથી નીકળેલું સિગ્નલ પૃથ્વી સુધી પહોંચે તો એને કેટલો સમય લાગે છે? 5 મિનિટ. તો શોધવાનું શું છે? સ્ટેશનથી અવકાશયાનનું અંતર. સ્ટેશનથી અવકાશયાનનું અંતર એટલે આ સ્ટેશનથી આ અવકાશયાનનું અંતર શોધવાનું છે. અને તમને વેગ આપી દીધો છે. તો તમે શોધી શકો. બહુ સહેલો દાખલો છે. ચલો આપણે લખી દઈએ. પહેલા જે આપેલી છે માહિતી લખી દઈએ. તો આપણને આપ્યું છે 5 મિનિટનો સમય. તો જુઓ, સિગ્નલને સ્ટેશન સુધી પહોંચતો, સ્ટેશન પર પહોંચતો લાગતો સમય બરાબર 5 મિનિટ. 5 મિનિટ બરાબર. એ મિનિટને આપણે ફેરવીશું. ચલો પછી વેગ. સિગ્નલનો વેગ બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો શોધવાનો છે અંતર. મળી જશે. ચલો હવે જુઓ, સમજો. આ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તો એના સંદર્ભમાં સમયનો એકમ કેવો કરવો પડશે? સેકન્ડ કરવો પડશે. આ સેકન્ડ છે તો સેકન્ડ કરવો પડશે. જો એ કિલોમીટર પ્રતિ અવર હોત તો એકમ કરવો પડે અવર. પણ અહીંયા સેકન્ડ છે એટલે અહીંયા સેકન્ડ કરી દઈએ. તો 5 મિનિટ એટલે કેટલા સેકન્ડ? તો 5 મિનિટ એટલે 5 × મિનિટ એટલે 60. 300 સેકન્ડ થાય. કેટલું થાય? 300 સેકન્ડ. 5 મિનિટ એટલે 300 સેકન્ડ. 60 ગુણી દો. ચલો હવે અંતર શોધવું છે. મળી જશે. ચલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. જો આમ તો અહીંયા શબ્દ વાપરે છે અંતર, અહીંયા આપેલો છે વેગ. બેને મેળ જ ના હોય, કારણ કે વેગ એ સ્થાનાંતર સાથે સંકળાયેલી રાશિ છે. એટલે ભલે તમને દાખલામાં આવું આપ્યું હોય, અંતર આપ્યું હોય, એટલે તમારે વેગની જગ્યાએ ઝડપ ધ્યાને લેશો તો ચાલશે. કારણ કે તમે સમજો, હમણાં જ આપણે જોયું હતું એક પ્રશ્નમાં કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય, નિયમિત ગતિ કરતો હોય, ટૂંકમાં ઝડપ અને વેગ ક્યારે સરખા થાય? તો ચોક્કસ દિશામાં ગતિ થતી હોય, એક જ દિશામાં ગતિ થતી હોય, તો એવા કિસ્સામાં વેગ અને ઝડપ સરખું ગણી શકીએ. એટલે આપણે વેગની જગ્યાએ ઝડપ લખીએ તો એ વાંધો નહીં. આપણે લખી શકીએ કે ભાઈ ઝડપ બરાબર અથવા વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. બરાબર. કારણ કે અહીંયા અવકાશયાનમાંથી સિગ્નલ સીધું જ એક જ દિશામાં આવે છે. સ્ટેશન ઉપર સીધું જ એક જ દિશામાં આવે, એટલે એક કિસ્સામાં તમે વેગ ઝડપ એક કરી શકો. ચલો હવે મૂકી દઈએ કિંમતો. વેગ કેટલો છે? 3 × 10⁸ બરાબર અંતર કેટલું છે શોધવાનું છે, અને સમય કેટલો છે? 300 સેકન્ડ. ચલો હવે આપણે અંતર શોધવું છે, તો અંતરને સૂત્ર કરતા બનાવીએ. એટલે કે અંતરને એક બાજુ એકલું રહેવા દઈએ, અંતરને એક બાજુ એકલું રાખીએ, બાકીનું બીજું બધું બીજી બાજુ લઈ જઈએ. તો ચલો અંતર અહીંયા રહેવા દો. તો 300 અહીંયા ગુણાકારમાં જાય, છેદમાં છે એટલે અંશમાં ગુણાકારમાં જશે. તો શું થઈ જશે? 300 ગુણ્યા 3 × 10⁸ થાય. ચલો ગુણાકાર કરીએ. 3 × 3 = 9. 300 × 3 900 × 10⁸ થાય. હવે આને થોડું વ્યવસ્થિત લખી દઈએ. ચલો આ બે મીંડો છે. એક મીંડું એટલે 10⁻1 કહેવાય, બે મીંડો એટલે 10⁻2 કહેવાય. તો આ બે મીંડોને એટલે કે આ બે મીંડોને આમાં મેળવી દઈએ તો થઈ જાય 9 એકલો રાખીએ, બે મીંડો આની સાથે લઈ લઈએ તો 10⁸ હતી, અને આ બે મીંડો આવશે એટલે બીજી બે ઘાત વધી જશે તો થઈ જશે 9 × 10⁻10.
એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમારો જવાબ આવી ગયો. અવકાશયાનથી સ્ટેશનનું અંતર, અવકાશયાનથી સ્ટેશનનું અંતર 9 × 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ હોય. બરાબર બરાબર છે ને? ચલો હવે અહીંયા ધ્યાન રાખો, જો સમજો. હવે મિત્રો બરાબર છે, ચલો અહીંયા ધ્યાન સમજો. જુઓ હવે એક બીજી વસ્તુ સમજી લે પછી આ લેક્ચર પૂરો કરીએ. તમે ચોમાસામાં આકાશની અંદર વીજળીના ચમકારા થતા જુઓ છો. વાદળો એકબીજા સાથે અથડાતા હોય એટલે વીજળીનો ગડગડાટ સાંભળીએ છીએ. તો ક્યારેક જો તમે અવલોકન કર્યું હોય અથવા તો ચોમાસું ચાલે છે એટલે ફરીથી અવલોકન કરજો, તો તમને જ્યારે બે વાદળા અથડાય ત્યારે આપણને સૌથી પહેલાં વીજળીનો ચમકારો જોવા મળે છે, વીજળી દેખાય, અને એના થોડા સમય પછી આપણને વાદળા અથડાવાનો ગડગડાટનો અવાજ સંભળાય છે. તો આવું કેમ થાય છે? ચલો જો આકાશમાં સમજવા જેવું છે. આકાશમાં બે વાદળો એકદમ પ્રચંડ વેગથી એકબીજા તરફ ધસી આવતા હોય એટલે જોરદાર એક ગર્જના થાય અને સાથે સાથે વિદ્યુત ઉત્પન્ન થાય એટલે આપણને ચમકારો દેખાય. વીજળીનો આવો ચમકારો દેખાતો હોય છે, વીજળી બરાબર, એક પ્રકાશ દેખાય. હવે આપણે અહીંથી જોતા હોઈએ તો પહેલા આપણને આ વીજળીનો ચમકારો પહેલા દેખાય છે. વીજળીનો ચમકારો દેખાય અને પછી એની ગર્જના સંભળાય છે. આવું કેમ? તો સીધી વાત છે કે આપણી આંખો પ્રકાશને જોઈ શકે છે એટલે આપણી આંખો સુધી આ પ્રકાશ વહેલા પહોંચતો હોય તો વહેલા દેખાય, અને આપણા કાન આ ગર્જનાનો અવાજ, ગડગડાટનો અવાજ સાંભળવાના છે. તો એ ગડગડાટનો જે અવાજ છે, અવાજના જે તરંગો છે એ આપણા કાન સુધી પહોંચે ત્યારે આપણને અવાજ સંભળાય. હવે પહેલાં પ્રકાશ પહોંચી જાય છે આપણા સુધી અને ત્યારબાદ પેલો અવાજ કાન સુધી પહોંચે છે. એટલે સૌપ્રથમ આપણને વીજળીનો ચમકારો પહેલાં દેખાય અને અવાજ પાછળથી સંભળાય છે. એનું સીધું કારણ આંકડાકીય રીતે જુઓ તો પ્રકાશની ઝડપ, જે અજવાળું પ્રકાશ છે એની ઝડપ છે, પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી પ્રકાશ ગતિ કરે છે એટલે ઝડપથી આપણે ઓકો સુધી પહોંચી જાય. જ્યારે ધ્વનિ, અવાજ, એનો વેગ છે 346 મીટર પ્રતિ સેકન્ડ. જો આ આંકડા ઉપરથી સમજી શકાય તરત. પ્રકાશની ઝડપ ખૂબ વધારે છે અને અવાજની ઝડપ ખૂબ ઓછી છે આની સરખામણીમાં. એટલે આપણે સૌપ્રથમ આપણી પાસે કોણ પહોંચે? જેની ઝડપ વધારે હોય એ પહેલાં પહોંચે. એટલે પ્રકાશ ઝડપી પહોંચી જાય એટલે આપણને પહેલાં પ્રકાશ દેખાય, ચમકારો દેખાય અને અવાજ પછી પહોંચશે એટલે ત્યાર પછી આપણને અવાજ સંભળાતો હોય છે. તો મિત્રો, ગતિના દરના માપનની આપણે વાત કરી, વિડીયો બરાબર જોઈ, શાંતિથી બધી નાની નાની બાબતો બરાબર સમજજો અને પછી એકવાર દાખલા ઘરે ગણી દેજો, પ્રશ્નો એકવાર આ બધા સોલ્વ કરી દેજો. અને હવે આપણે નવા તાસમાં મળીશું ત્યારે 8.3 નંબરનો જે મુદ્દો છે એની ચર્ચા કરીશું.